પાડવાનું છે તો ગાઈઝ તમને ખબર હોય એટલે ખબર તો હોય જ ગાઈઝ, પણ કોમેન્ટમાં જણાવજો કોઈ પણ સારું નામ હોય અને તે કહેવો તો અમે તમારું કેવું રાખશું નામ. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર બ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ સવારમાં એરંડા સૂકવા માટે જવાનું છે. તો મમ્મી તો કણ વાળા છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ મમ્મી વાળા છે અને પપ્પા તો એરંડો ઠેલી લઈને જતા રહ્યા છે ચોકણ. હા 12 મહિને આ તો એરંડો ઠેલી હોપડી છે. એમાં કેટલી ઉતાવળ કરે. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ અમે સવારમાં જઈ રહ્યા છીએ એરંડા સોંપવા. નહીં પ્રકાશ ફટોફટ હેડો એટલે શું છે એરંડા સોંપવા. ફટાફટ ઉગું ફટાફટ માળો આવું. માજી તો વંગાર બાળી ફૂટે શું કર્યું જોતા હું માજી શું કર્યું તે વહેલા વહેલા કોના માટે શું બનાવે? ખીચડી વઘારે. તો ગાઈઝ માજી ખીચડી વઘારે છે અને અમે જઈએ છીએ માજી એરંડા સોંપવા. બરોબર હો રોધી મેલજે પાછો. શું કીધું? હા ખીચડી બનાવું છું ને સાચા કઢી બનાવી ત્યાં ખાઈ લેવી. કઢી ખાટી સોસ બનાવજો. બનાવી તો કાંઈ આપણા પપ્પા પાસે જઈએ એરંડાની માહિતી લેવા. મને તો ખબર નહીં. ઓહ પપ્પા એરંડા લઈને આવી ગયા નહીં પા તે તો ખોલીએ નાખે. તો કાંઈ ખેતરમાં આવી ગયા છીએ પપ્પા બળજો લઈને જઈશું. જોવા છેડો થઈ કારણ પ્રકાશ એકો વાળા છે અને બધા ઠેલો લેવાનો છે અંદરથી. એરંડા ને દોયડી ને ધાર્યું ને પાવળો શું કરો લે પાણી વાળવા. ઓ તું ડ્રાઈવર નહીં બરોબર હો. વાળી એક તો નહીં એકો. તો ગાઈસ ખેતરમાં આવી ગયા છીએ અમે કમ્પ્લીટ. અમારા ખેતરમાં આવી ગયા છીએ અને પ્રકાશ અને મમ્મી અને પપ્પા આવું દોયડી લોબી કરવાની છે. તો દોયડી લોબી કરી અને એરંડા સોંપવાનું ચાલુ કરવાનું. મમ્મી ચાલુ કરો હેડો. દોયડી શેમાં લોબી કરવાની છે? શું ઓમ? મમ્મી કહે તો ઓમ ઊભી જવા હેઠ તું દોયડી. તું પેલા હેઠે પોકી જાય. હવ હું પેલ બાથી પેલ સાઈડ થી પેલા હેઠેથી પેલા દોયડી તો સીધી કરી નાખો. ઓહો ઈ ચાલ હેડો નહીં હેડો. પલો તો સારું માર્યું નહીં કોઈ. પેલા આમ થોડું બગાડ્યું છે પાછું. શું કેવું? એમાં થોડા ખોસા નહીં પડે મમ્મી કોઈ? ઓમાં કમ્પ્લીટ છે. એ તો પેલા હેઠો કાપ્યો છે. પ્રકાશ તો છે પેલી તેડી પોકી છે. દોયડી લઈને જો પેલો જાય પ્રકાશ ઈ પોકી ગયો. પપ્પા કણ દોયડી પકડી રહ્યા છે. દોયડી લોબી થાય છે અને મમ્મી હવે એરંડા સોંપવાની માટે તૈયારીઓ કરે છે ને મમ્મી. હા અને કાંઈ સૃષ્ટિનું ઘર જોવું હોય તો તમને બતાવું. બહુ નજીકથી દેખાય છે. આપણે પ્રકાશ પાંચ જઈએ પહેલાં. તો કાંઈ પ્રકાશ તો આ તેડી આવી ગયો છે અને પપ્પા પેલી તેડી. તો કાંઈ ધાર્યું અમારું ખેતર છે અને અહીંયાથી સૃષ્ટિનું ઘર ચોકન દેખાય પ્રકાશ. તો કાંઈ સૃષ્ટિનું ઘર તો ઝૂમ કરીને બતાવીએ. તો કાંઈ પેલું દેખાય ને એ આ લેબડી રહે ને એ સૃષ્ટિનું ઘર દેખાય. શું કેવું પ્રકાશ? તો કાંઈ એ સૃષ્ટિનું ઘર દેખાય છે. ના મોમાનું ઘર હો પાછું, સૃષ્ટિનું નહીં. અને તો કાંઈ ઘેર આવી જાય છીએ એરંડા સોંપી અને એરંડાની ઠેલી આપણે લઈ લઈએ. એમ ભોય એરંડાની ઠેલી લઈ લઈએ અને મમ્મી આવું સાર નાખે છે ઢોરવાનું. પ્રકાશ એકો પકડી રહ્યો હાલ તો પણ આ બાર ઉતારી લઈએ એટલે પ્રકાશ આવું બળતું બધવા માટે જવે ત્યાં સરવા માટે. કારણ કે ત્યાં સરવાનું ઘણું એ એક વધુ ભાગી નાખો. તો કાંઈ તો આમાં કેવું શું દેખાય છે? આ ટાયરનું પડ્યું છે પંચર. આ ટાયરનું પંચર પડ્યું. ઓ એ કારીગર તો છો નાખ દે વધુ નહીં નાખ દે. હા મમ્મીને કમ્પ્લીટ આવડે. અને ગાઈઝ આ ટાયરમાં પંચર પડ્યું છે તે હવા પૂરવાનું તો દેખાતું જ નહીં. હવા પૂરવાનું છે હજી કોઈ હવા ના કાઢે. બધાને તો ગાઈઝ પપ્પા બધવા માટે જઈશ. તો ગાઈઝ ખાવા માટે બેસી જાય છે મમ્મી પપ્પા અને હું. તો ગાઈઝ ખાવા માટે બેસી જાય છે અને ખાવામાં બનાવે છે કુબીનું શાક. તો ગાઈઝ કુબીનું શાક અને વઘારેલી ખીચડી બનાવી છે. મમ્મીએ તો રોટલા પર લઈ લીધી. રોટલા પર શાક લઈ લીધી અને ગાઈઝ વગર છાશ કાલની છાશ છે ને એટલે ખાવા માટે બેસી જાય છીએ. તો ગાઈઝ ચલો ખાઈ લઈએ. નહીં પપ્પા ભૂખ લાગી? હા વધારે લાગી.
તો કઈ મમ્મીએ તો દૂધ લઈ લીધું છે કઈ, અને હું જાઉં છું દૂધ ભરવા માટે. પપ્પા આવું છું પગાર લેવા માટે ગમો. હા હા આવું બાજી છે ટોપો. અને કંઈ ડબોડી તો ઊંઘી દી છે. ન તો પ્રકાશ તો પિક્ચર ચાલુ મેં જતો રહે. ઓહો આવીએ ગયો ના તો કહેતા હવે પિક્ચર જો પિક્ચર તો જોવું પડે છે થિયેટર ભય ભય થિયેટર. થિયેટરમાં એવું હોય આ થિયેટર એવું છે શિવ ઊંઘે ઊંઘે તો દેખાય તો ખરું. પણ ભય પડી જાય તો ફોન પડી જ જાય. રાતમાં નહીં આ તો દાડા ઊંઘી જાય. એ વાકંડા હડ્યો તો તાર મુદ્દત ભરાવ દો. રાશી તો ધોઈ લીધી રાશી તો ધોઈ લીધી નહીં શી એ તારનું કેવું તો કઈ મમ્મી કરે છે કઈ રોટલા. મમ્મી તું તો રોટલા કરી નાખે. અને મમ્મી શાક કરવાનું છે કે બાકી છે. બાકી છે હજી. હા ને કરો નહીં રાખડી આવી રાખડીઓ તો કઈ આ જેવું શું હોય ખરો આમાં ગોમમાંથી આવે ને મમ્મી. તો કઈ આ શું હોય ગોમમાંથી આપણે જે રીત રિવાજ પ્રમાણે આલો ને રે ને મમ્મી એવું હોય જે આપણો ગ્રાહક બધેલો હોય કે આપણે એવાના ગ્રાહક આપણા એના ગ્રાહક નહીં. તો કઈ રાખડીઓ આવે છે તો કઈ તો પ્રસાદી આખી વાટકો ભરીને મેલી છે. અને મેં છે ને પેલા પૈસા લેવા આવ્યા હતા ગોરેવાળા પણ આપણે તો આલ દીધા છે પૈસા તો ગાય તમે આલ દીધા છે ગોરેના. તો ગાય તમે જેવું હોય આખું ગોમ જમાડું મમ્મી સોળીઓ જમાડે એટલે આપણને જમાડું કે બધું આખું ગોમ જમે નહીં મમ્મી. તો કાંઈ મમ્મી રોટલા કરે છે અને શાક તો હજી બનાવવાનું બાકી છે. બાકી જ છે હજી શાનું બનાવવાનું મગ. તો કાંઈ મગ બનાવવાના છે પણ કાંઈ પ્રકાશ છે ને હમણાં તેલનું ડબલું લાવ્યા છીએ એટલે પ્રકાશને તો ઓહો આટલું બધું ના વેળાય હોય એટલે વેળવાનું ચાલુ કરો નહીં વે તો શું કરો. આપણે છેલ્લા પૈસા લે ગોરેમાં 501 તો કઈ તમે 501 રૂપિયા આલી દીધો છે ગોરમાં આખું ગોમ જમાઈમાં આખું ગોમ જમ. હા શીરો શીરો તો કાંઈ ખાવાની મજા પડે. આઠમ આઠમ બા રક્ષાબંધનના શેરી એ રક્ષાબંધનના શેરી જ હોય. રક્ષાબંધન શેરી પ્રકાશ તો કઈ પ્રકાશ મગ વઘારા છે હું તો તેલનું ડબલું લઈને પેલા ઘરમાં હેડ્યો નહીં. તો કઈ મમ્મી એકલી છે ને માજી આજે શેતાજીની સાસરી ગયો ને પ્રકાશ સૃષ્ટિની અને બે જણોની ખબર લેવા માટે અને પ્રકાશ મમ્મીને મદદ કરાવવા નહીં પ્રકાશ. મમ્મી આ તો એટલી બધું અમથી આમ કરવાનું હોય એટલે સાર નાખવાની સાર વાટવાની કોણ મેળવાનું દો પણ આ થોડી વધારે મદદ કરાવો. ધડ ફટફટ વગાડ લેતા બધું કમ્પ્લીટ થઈ ગયું છે ખાલી મગ વઘારવાના. હા વગાડ દે હળ મગ ફ્રાય. હા ફરાક કરી. તો કઈ ખાવા માટે બેસી ગયા છે પપ્પા અને મમ્મીએ શાક કાઢી લીધું છે ને રોટલા પપ્પા તારા નહીં શું ખાવો એમને. હા શાક એકલું રોટલા મમ્મી હજી અમારા છે અને મમ્મી કોઈક અલગ મળી રહી. મમ્મી શું મળી રહી તું ડુંગળી. તો કાંઈ મમ્મી ડુંગળી મળી રહેશે અને મગનું શાક બનાવી છે એટલા માટે ડુંગળી મળી રહેશે મમ્મી. તો કાંઈ પપ્પા તો ખાવા માટે બેસી ગયા છે અને પેલા ઘરમાં કોઈ બેસે છે નહીં બે. તો કાંઈ હું પેલા ઘરમાં ખાવા માટે જાઉં છું તો ચલો હું જાઉં. તો કાંઈ ખાવા માટે બેસી ગયા છીએ. મગનું શાક બનાવે છે બાજરીના રોટલા બનાવ્યા છે અને પ્રકાશ ખાવાનું વાળા ચોકર અને પ્રકાશ તારા કાઢ્યું નહીં કાઢ્યું કે રહી ગયા ને ખબર એમને કહેતો કે રહી ગયું. તો કાંઈ ત્યાં ખાટલામાં ખાવાનું છે અને અમારો ભોય બેહીને ઈવન ખાટલામાં ને અમારો ભોય બેહીને. તો કાંઈ તમે પ્રકાશને બે દાડા બેસી ગયા છીએ. તો કાંઈ મગનું શાક બનાવ્યું છે સરસ મજાનું. તો આપણે જોઈએ શેવ બનાવ્યું છે. તો કાંઈ સરસ મજાનું મગનું શાક બનાવ્યું છે. તો પ્રકાશ એમ ખાવા માટે બેસી ગયો છે. તો પ્રકાશને 3 જણો હોય કણ 2 જણો ત્યો આ તો 5 જણો છો ને પ્રકાશ. તો માજી આ તો જ્ઞાન નહીં. તો કાંઈ તમે એમ ખાવા માટે બેસી છીએ. પ્રકાશને શાક બનાવ્યું છે તે જોઈએ છે એવું બનાવ્યું છે. ટેસ્ટ સારો શક નહીં આ તો હું ચેક કરીને કહું કે શેવું છે શેવું સારું તીખું છે કે મીડિયમ છે કે મીડિયમ
અને દૂધ બહાર પપ્પા લીધા નહીં મમ્મી આ લીધા. તો guys અમે ચલો ખાવા માટે બેસી ગયા છીએ તો આમ ખાઈ લઈએ. તો ગાઈસ 10 વાગ્યા છે તો હું તો નેની ડબોળીને એપલ આપણો ડાયરેક્ટ કોમ કાઢી છે એપલ વાળું આપણે તો સારું બધું વધારે કોમ કરવું ના પડે તો ગાઈસ ખાલી કોમ કરી લઈ લેવાનું જાગ તો બહાર કાઢી અને ઊંઘાડી અને જમાડવાય અને ઊંઘી જાય તો પાછી અંદર ગોળિયા નાખી એપલ વાળી આપણું કોમ દઈ દીધું તો ગાઈસ હું તો એપલ છું એટલે મેં ઊંઘી દે એટલે હું એ ઊંઘી દઉં. હવે આપણો તો ઊંઘ આવી દે ચલો ગુડલું ગુડલું ઉઠી અને ઊંઘે અને કહી દે મારો બ્લોગ પસંદ આવ્યો ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. રાકેશ ઠાકોર બ્લોગ ચેનલ. કાલે મળીશું આપણે નવા વિલોગમાં. અને ગાઈઝ નાની બેબીનું નામ પાડવાનું છે તો ગાઈઝ તમને ખબર હોય એટલે ખબર તો હોય જ ગાઈઝ પણ કોમેન્ટમાં જણાવજો કોઈ પણ સારું નામ હોય અને તે કહો તો અમે તમારું કેવું રાખશું નામ. તો ગાઈઝ સરસ મજાનું નામ હોય તો અમને કોમેન્ટમાં જણાવજો. તો ગાઈઝ ફરી મળીશું કાલે નવા વિલોગમાં. ગુડ નાઇટ, જય માતાજી.